આપણે પહેલા વિડીયોમાં જોયું કે કેવી તેની માતા પોતાના પુત્ર ગુણનિધિને સમજાવે છે કે આવું કૃત્ય ન કરવું જોઈએ. ત્યારે દેવયોગે એવું બન્યું કે એક દિવસ એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞદત્તે જોઈ અને ઓળખી એ વીંટી તે પોતાની હતી. તેણે જુગારીને ધમકાવીને તેતડાવીને કહ્યું તો તેણે ઉત્તર આપ્યો, મને શા માટે ડરાવો છો, ધમકાવો છો? મેં કંઈ ચોરી નથી કરી. આ વીંટી મને તમારા દીકરાએ જ આપી છે. તે જુગારમાં હારી ગયો છે, તેથી તે વીંટી આપીને છૂટ્યો. તે અગાઉ તેણે રત્નો, ધન, વસ્ત્રો તેમજ વાસણ પણ આપ્યા છે. તમે તમારા દીકરાની આ પ્રકારની પ્રવૃત્તિ વિશે કંઈ જાણતા નથી? યજ્ઞદત્તે આ ઉત્તર સાંભળીને ઘણો સંકોચ પામ્યો, હતાશ થયો, દુઃખથી મસ્તક નમાવીને ઊભો રહ્યો. શરમથી તેની આંખો ઝૂકી ગઈ. બીજું શું થાય તે ઘેર આવ્યો. તેણે પત્નીને સાદ દીધી. પત્ની નજીક આવી એટલે બ્રાહ્મણે કહ્યું, ધુતારો ગુણનિધિ ક્યાં છે? એના કાર્યો વિશે મને જાણ થઈ છે. બ્રાહ્મણી સ્તબ્ધ બની ગઈ. તે શું બોલે? તેને સચ્ચાઈ સમજાઈ ગઈ. બ્રાહ્મણ ઘણું બધું જાણી ગયા હતા. પોતે પણ ખુલ્લી પડી ગઈ હતી. તેણે કશું બોલી નહીં, ચૂપ રહી શાંતચિત્તે ઘરનું કામ કરતી રહી. બ્રાહ્મણે ફરીથી કહ્યું, હું સવારે સ્નાન માટે ગયો ત્યારે મેં તને રત્નજડિત વીંટી સાચવવા માટે આપી હતી. તે વીંટી મને આપશો? એ વીંટી ક્યાં છે? બ્રાહ્મણી શું બોલે? ઘડીક ચૂપ રહી. પછી તેણે ઉત્તર આપ્યો, પ્રાણેશ્વર, હું ખૂબ જ કામમાં વ્યસ્ત હતી. તે વખતે ભૂલથી કોઈ વાસણમાં મુકાઈ ગઈ છે. ઘણી શોધી પણ મને મળતી નથી, યાદ આવતું નથી. મળતા જ હું તમને વીંટી આપીશ. બ્રાહ્મણના ચહેરા પર ક્રોધ વ્યાપી ગયો. આંખોમાં અગન રેખાઓ તરવરી ઉઠી. તે બોલ્યો, દુષ્ટ પુત્રની માતા, તું મને ખોટા ઉત્તરો આપે છે. જ્યારે પુત્ર વિશે કંઈ કહું છું ત્યારે તું કહે છે ભણવા બેઠો છે અથવા ભણીને બહાર ગયો છે, ખૂબ જ પ્રવૃત્તિમાં રહે છે. પુત્ર ક્યાં જાય છે અને શું કરે છે તેની સાચી વાત કરતી નથી. તું સાચું કહે છે, મારે તે જાણવું છે, પણ ના તું ક્યાંથી કહેશે? તે તો દીકરાના ગુનાઓને છાવર્યા છે. સાચી વાત હું જાણું છું. તેના ગુનાઓ અંગે સાચી વાત જાણીને હું લાચાર ને વિવશ બની ગયો છું. શરમનો પણ પાર નથી. તું માતા તરીકેની ફરજ ચૂકી છે. બોલ, વીંટી તો ઠીક, પણ ચાંદીની જારી સુદ્ધા દેખાતી નથી. વાસણો ગુમ થયા છે. મારો દુપટ્ટો ગાયબ છે. દક્ષિણ દેશમાં મળેલું કાંસાનું વાસણ દેખાતું નથી. અને પૂતળીઓ વાળી દીવી ક્યાં ગઈ? બતાવ મને, હે અભાગી સ્ત્રી. તું સાંભળ, આજે તારા દીકરાને જુગારી મિત્રોને મને ઘણું બધું સાચું કહી દીધું છે. મારો દીકરો જુગાર રમે છે. મારી આંખો આજે ખુલી ગઈ છે. આજે હું તને ત્યજી દઉં છું. પુનઃ લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ. આજથી જ હું એમ માનું છું કે મારો દીકરો ન હતો. કુળને કલંક લગાડનાર દીકરા કરતાં વાંઝિયા પણ ઉત્તમ છે. કુળની પ્રતિષ્ઠા, નિષ્ઠા, આબરૂ સાચવવા દીકરાનો અને પત્નીનો ત્યાગ કરવામાં શાસ્ત્રની આજ્ઞા છે. બ્રાહ્મણ ક્રોધાયમાન થયો. પગ પછાડતો બ્રાહ્મણ ઘર છોડીને ચાલ્યો ગયો. બ્રાહ્મણી બ્રાહ્મણને જતો જોઈ રહી. થોડીવાર ગુણનિધિ ઘરે આવ્યો. તેની માતાએ સઘળી વાત કહી એટલે નાસીપાસ થયેલો દીકરો ગુસ્સામાં કાળઝાળ બની ગયો. તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. નગર બહાર જતી વેળાએ ગુણનિધિએ વિચાર કર્યો, હું ક્યાં જાઉં? હું કંઈ ભણ્યો નથી, કંઈ ગણ્યો નથી, શું કરીશ? અરે, મારી પાસે ધન નથી, સંપત્તિ નથી, હું શું કરીશ? અરે, મારા પૂર્વકર્મો કેવા હશે કે અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો, તેમ છતાં મને કેવી ખરાબ બુદ્ધિ સૂજી. ઘરે તો પ્રેમાળ માતા હેતથી ભોજન જમાડતી, હવે અહીં એટલા પ્રેમથી કોણ ભોજન આપશે? તે ચાલતો ચાલતો રહ્યો. ખૂબ જ થાક ચડ્યો. નિરાશ વદને ભાગેલા શરીરે ગુણનિધિ એક ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. તે દિવસે શિવરાત્રિ હતી. સાંજ પડવા આવી હતી. ચોપાસ દ્રષ્ટિ દોડાવી. આ દરમિયાન એક શિવ ભક્ત કુટુંબ નજરે પડ્યું. તે કુટુંબના સભ્યોની પૂજા સઘળી સામગ્રી સાથે શિવ મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. ગુણનિધિ એ કુટુંબ તરફ જોઈ રહ્યો. ક્ષણાર્ધ પછી ગુણનિધિ તેમની પાછળ ચાલવા લાગ્યો. તે પણ તેમની પાછળ મંદિરે ગયો. પ્રભુ શિવજીના મંદિરમાં આવીને તે ભક્ત કુટુંબે સદાશિવના પૂજનની તૈયારી આરંભી. શિવરાત્રિ હોવાથી તે કુટુંબે ઉપવાસ કર્યો હતો. તેથી સાયંકાળ પછી મધરાત્રિએ પૂજન કરવા આવ્યું હતું. વિધિપૂર્વક પૂજન કર્યું. તેમણે નૈવેદ્યમાં પકવાન ધરાવ્યું. તેની મીઠી સોડમ ગુણનિધિને પસંદ આવી. મંદિરના દ્વારેથી ગુણનિધિએ પ્રસાદની સોડમદાર સામગ્રી જોઈ. તેણે વિચાર્યું, આ લોકો નિંદ્રાવશ બનશે, તે પછી હું એ પ્રસાદ પ્રેમથી ગ્રહણ કરીશ. એ સઘળો પ્રસાદ હું લઈ જઈશ. પૂજા પતી, આરતી કરી, નૃત્યગાન પછી તેઓ બધા આડા પડ્યા. વાતો કરતા તેઓ ઊંઘી ગયા. તે દરમિયાન ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યો. દીવો બળતો હતો. આછો ઉજાસ મંદિરમાં પ્રસરેલો હતો. તેને બરાબર દેખાતું ન હતું. તેણે પોતાના વસ્ત્રોમાંથી એક દિવેટ કાઢી. થોડો ઉજાસ પ્રસાર્યો. પકવાન જમી તે બહાર આવતો હતો. તે વખતે તેનો પગ એક જણને અથડાયો, જેથી તે માણસ સફાળો બેબાકળો જાગી ગયો. તેણે બૂમ પાડી,
એ બૂમોથી બધા જાગી ગયા. એ વખતે મંદિરના રક્ષકો પણ ઉઠ્યા. ગુણનિધિ જોઈ તેની પાછળ પડ્યા. રક્ષકોએ ગુણનિધિ ખૂબ જ માર માર્યો, તેથી તે મૃત્યુ પામ્યો. તેના જીવાત્મા તે ક્ષણે યમદૂતો લેવા માટે આવ્યા. યમદૂતો તેને પાસથી બાંધ્યો. આ વખતે કૈલાસમાંથી દિવ્ય વિમાન લઈને પ્રભુ સદાશિવના પાર્ષદો પણ ત્યાં આવી ચડ્યા. તેમણે ગુણનિધિના જીવાત્માને છોડી દેવા તત્ક્ષણ આજ્ઞા કરી. યમદૂતો કહે, આ તો દુરાચારી બ્રાહ્મણનો પુત્ર છે. સત્ય પવિત્રથી તે સદૈવ દૂર રહ્યો છે. તેણે સ્નાન સંધ્યા પણ છોડ્યા છે. માતા પિતાને એણે દુઃખી કર્યા છે. તેમને અપાર ત્રાસ આપ્યો છે. માતા પિતાની આજ્ઞા ઉપજાવવા એણે કશું બાકી રાખ્યું નથી. તમે પણ જોઈ શકો છો, એણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવ નિર્માલ ઓળંગી હતું. તે નરકનો અધિકારી બન્યો છે. આમ છતાં તમે તેને મુક્તિ કરવાનું કહો છો શા માટે? તેનો કોઈ ધાર્મિક ગુણો હોય તો અમને કહો. તત્ક્ષણ શિવના પાર્ષદો કહે, શિવ ભક્તો ધર્મો અત્યંત સૂક્ષ્મ છે. તેને સ્થૂળ દ્રષ્ટિવાળા કઈ રીતે જાણી શકે? આ બ્રાહ્મણે જે સત્કાર્ય કર્યું છે તે તમે સાંભળો. તેણે રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી હતી. આછા ઉજાસને પ્રગાઢ બનાવ્યો હતો. આ ઉજાસના અંધકારમાં ગરક બનતું શિવલિંગ પુનઃ પ્રકાશમાન બન્યું હતું. પૂજન ક્રિયા વખતે તેણે શિવજીના નામો સાંભળ્યા હતા. ઉપરાંત તે પણ ઉપવાસી જેવી જ સ્થિતિમાં હતો. ભક્ત કુટુંબે ભોજન કર્યા પછી તેણે ભોજન કર્યું હતું. આ મુજબ સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે મારી સાથે કૈલાસ આવવાનો અધિકારી બન્યો છે. તેના ઝઘડા પાપો દૂર થતાં જ તે બીજે જન્મે કલિંગ દેશનો રાજા થશે. એ જ વખતે યમદૂતોએ ગુણનિધિને મુક્ત કર્યો. પછી શિવ પાર્ષદો તેને વિમાનમાં બેસાડીને પ્રેમથી પોતાને સાથે લઈ ગયા. આ રીતે બીજા જન્મમાં ગુણનિધિ કલિંગ દેશનો રાજા બન્યો. જતે દિવસે આ બ્રાહ્મણ પુત્ર ગુણનિધિ કાળે કરીને પ્રભુ શિવની કૃપા અને દયાથી કલિંગ દેશનો રાજા અરમદમનો પુત્ર થયો. તે વખતે તેનું નામ દમ પાડ્યું હતું. દમ બાળ વયથી શિવ ભક્ત હતો. તે જ્યારે રાજગાદી પર બેઠો ત્યારે તેણે શિવ ભક્તિને વધારે પ્રગાઢ બનાવી. શિવનો પ્રચાર કરવા માટે કશું બાકી રાખ્યું નહીં. તેણે ઘોષણા કરી કે રાજ્યના તમામ શિવ મંદિરોમાં અખંડ પ્રજ્વલિત રાખવા. આ દીવાનું સઘળું ખર્ચ રાજ્યમાં શિરે રહેશે. આ રીતે તેણે દીવાઓ પ્રગટાવવાનું પુણ્ય લીધું. આથી જ્યારે કાલ ધર્મથી તે રાજ્ય મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો રાજા કુબેર બન્યો. હે જ્ઞાની સજ્જનો, આ કથા પરથી એવો વિચાર કરો કે આ યજ્ઞદત્ત બ્રાહ્મણનો દુરાચારી દીકરો ગુણનિધિ કે જે શિવાલયમાં પકવાન ચોરવા ગયોને પકડાઈ જતા જેમાં મૃત્યુ પામ્યો હતો, શિવ કૃપાથી તે કલિંગનું રાજ્ય પામ્યો અને અલકાપુરીનો સ્વામી બન્યો. તેણે ઘેર ત્યજ્યું, ભૂખ્યો રહ્યો અને તેમણે શિવરાત્રિનું વ્રત કર્યું. તેણે અનાયાસે પ્રભુ શિવના નામો સાંભળ્યા. શિવનું સ્મરણ પુણ્ય પણ ફળ મેળવ્યું. દીવાની દિવેટો સતેજ બનાવી અજવાળું પ્રગટાવ્યું. અંધકાર ઓછાર્યા દૂર કર્યા. તેનું ફળ દિવ્ય મળ્યું. આવી છે સદાશિવની અપાર દયા. શિવરાત્રિનો વ્રતનો મહિમા ઘણો ઉજ્જવળ છે. તે અંગેના બીજા એક પ્રસંગ પણ છે. ભીલની આ પ્રસંગ કથા છે. બોલે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય હો.